તો બરાબર. હા. શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી, શ્રી ગોકુલ નાથ કી, દાવ દયાળ કી, શ્રી નવનીત પ્રિયા લાલ કી, अपने माथे विराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने चाचा करे जय श्री कृष्ण. વલ્લભની બધાયો. ખાલી એક સેકન્ડ માટે આપણે કલ્પના કરીએ કે વલ્લભ પ્રગટ્યા ન હોત આપણે ક્યાં હોત. કારણ કે કરોડો જન્મોથી વિખૂટા પડેલા આપણે ચારે બાજુ રખડતા ને ભટકતા હતા. આપણું કોઈ ધણી ધોરી જ નહોતું. જે પણ આવે એ પોતાની રીતે પોતાના અર્થ કરે ભાગવતના, અને હું તમને ભગવાન બતાવીશ, હું તમને ભગવાન પાસે લઈ જઈશ. પોતાનું તો કલ્યાણ ન કરે પણ આપણું કરે નહીં. એનો સાક્ષાત દાખલો ગેરે વનમાં પેલો અજગર વલ્લભ પધાર્યા તો કીડીઓ ચીટીઓ આમ ચાટી ચાટીને ખાતી હતી. ત્યારે બધાએ પૂછ્યું વલ્લભને, રાજ આસી લીલા છે? તો કે વૃંદાવનનો સંત છે, બધાને સેવક કરે, બધું દ્રવ્ય લઈ લે અને પછી પોતે જલસા કરે અને સેવકને કે તમે જલસા કરો. ગુરુને ચેલા, સ્વાર્થના હેલા અને સ્વર્ગમાં ઠેલમ ઠેલા. ત્યારે આ અજગર બન્યો. વ્રજમાં બન્યો તોય એનો ઉદ્ધાર ન થયો. વ્રજ રજ અડી તોય ન થયો. છેવટે વલ્લભ એનો ઉદ્ધાર કર્યો, ચરણામૃત પધરાવી. તો વલ્લભનું સામર્થ્ય કેવું છે આપણે 84-252 જોઈએ છીએ. તો આપણા જેવા જીવને ઉગારવા માટે વલ્લભ સિવાય બીજો કોઈ આશરો છે જ નહીં. આજે પણ આપણે ગમે એવા હશું પણ વલ્લભ કુળ આપણને બ્રહ્મ સંબંધ આપે એટલે આપણી ને ઠાકોરજીની ઓળખાણ પાક્કી થઈ જાય. કારણ વચ્ચે કોણ છે? વલ્લભ. હવે વલ્લભ ઠાકોરજીને સામનેજીને કેવા વાલા આપણે જાણીએ છીએ. એટલે વલ્લભ જેનો હાથ ગોવર્ધનનાથજીના હાથમાં સોંપે એ જીવે પોતાનો ઉદ્ધારની ચિંતા, એ જીવે પોતાના ઉદ્ધારની ચિંતા પોતે કરવાની જરૂર નથી. આમે આપણું સામર્થ્ય કે આપણો ઉદ્ધાર આપણે કરી શકીએ. અરે આપણે કોકને 5 રૂપિયા દેવા હોય તોય જીવ ચંડાળ છે, નથી હાલતો. હું એક એવા વૈષ્ણવને ઓળખું છું, અબજોપતિ, અને ક્યાંય પણ યાત્રામાં જાય ને એટલે ઘરમાંથી એને આપે 25,000 લઈ જાય, સારા કામમાં વાપરજે, દાન પુણ્ય કરજે. વ્રજમાં જઈને આવે 23,000 પાછા લઈ આવે. ઘરમાં પૂછે કેમ? એ કે આપણી દીકરીઓ છે ને બિચારી એને દઈએ ને, આપણે તો ઘરે જ એ કે પુણ્યનો કૂવો છે, લ્યો. હા, તો કે દીકરીઓને તો આટલું દઈએ તું ચિંતા શું કામ કરસ? તે કીધું હોત કે મારે દીકરીઓને આટલું દેવું તો ના પાડે, પણ તું વ્રજમાં જઈને પાછા લઈ આવી. ક્યાંય જઈને કોઈ એમ કે ને બેન અહીંયા દેવા જવું છે, ના રે ના, લોકો ઉલ્લું બનાવે, નાટક. ક્યાંય એનો હાથ હાયલો નહીં. દરેક કોઈ દેતું હોય ને તો એને એમ કે આ તમને ખબર જ નથી પડતી કોને દેવાય ને કોને ન દેવાય. અંત સમય આવ્યો ને 1 વર્ષ કોમા માર્યા. કેટલા? 1 વર્ષ કોમામાં. કોઈનું સારું બોલવું નહીં,
કોઈના માટે ઘસાવું નહીં, દાન પુણ્ય કરવું નહીં, અને સેવામાંય પ્રપંચને પેલું કરતાં કરતાં સેવા કરવાની. ઠાકોરજી છે ને બધું જાણે છે. તો આપણો ભાવ પ્રભુએ આપ્યું છે. જો નથી આપ્યું એની તમને એક નાની વાત કરું. એક નિષ્કંચન વૈષ્ણવ એટલે એને એના વર 2 જણા પહેલાંના જમાનામાં સિટી ન હોય પણ નાનું એવું પરગણું હોય ને તો આજુબાજુમાં સૌરાષ્ટ્રમાં રેકડી કે અહીંયા જે આપણે લારી, હા જોઈ મને પાછું ભૂલી જાય, અહીંયા લારી કહીએ એને સૌરાષ્ટ્રમાં રેકડી કહે. તો રેકડીમાં બધું લઈ જાય, નાના નાના વાસણ હોય, ગયણી હોય, પછી ગયણું હોય કે ઓલી ઘીની કસલી હોય, નાની ચમચી હોય, એવું બધું લઈ જાય. એટલે બિચારા જે ઓલા ખોયડાવાળું ગામ હોય ને, હવે એ લોકો તો પાછા ક્યાં 2 બસ કરીને લેવા જાય, એટલે એનુંય ઘરનું હાલે અને ઓલા ગામડાવાળાને એ બસના પૈસા બચે. તો ઓલા બેન બધું સવારના પોરમાં ટિફિન બનાવી દે અને ઠાકોરજીને ધરેલું લઈ જાય અને પાણીનો એક કુંજો ભરી દે. એટલે સાંજે 4-5 વાગે જ્યારે આવે, ચાલીને જાય ને ચાલીને આવે, કારણ કે રેકડી લઈને જાય એટલે બસમાં તો જવાય નહીં. અને ઠાકોરજીની 8 આમની સેવા 2 જણા ધરીને લે. હવે એક ગામમાં એક જણને ખે રોગ થયો હતો. ખે રોગ એટલે ક્ષય રોગ. એને પહેલાં એની દવા નહોતી એટલે રાજ રોગ કહેવાતો, કે તમારું ઘર ખાલી થઈ જાય ને પણ આ રોગ મટે નહીં, એમાં લોહીની ઉલટીઓ ને એવું બધું થાય. અત્યારે તો લગભગ હવે નાબૂદ થઈ ગયો છે, ક્યાંય છે જ નહીં. તો એ એક ગામમાં ગયા તો એક 20 વર્ષનો દીકરો નવો પરણ્યો હતો. તો ભાઈ આમ લારી લઈને નીકળ્યા એટલે બધાય કે ધના કાકા મારી બા બોલાવે, ધના કાકા મારી બા બોલાવે છે. આવો બટા, બધે આવો બટા, બધે આવું કે. ત્યાં આ છોકરો ઉલટી કરતો હતો, એણે જોયું તો એણે લોહીની ઉલટી જોઈ. ભાઈ આ તને શું થયું છે? કાકા મને ખે રોગ લાગુ. એ કહો બાપા. તો કે દવા? એ કે દાળિયા કરીએ. હવે આટલી મોંઘી દવા શેરમાંથી લાવી 3 ટાઈમ કીધી છે તો હું 1 ટાઈમ લઉં છું, કારણ કે મારી ઘરવાળી મારી ભેગી દાળિયા કરવા આવે છે અને મારે 2.5 વર્ષનો નાનો છોકરો છે. પહેલાંના જમાનામાં તો 16-17 વર્ષે પરણાવી દેતા હતા. પછી કે લાવ તારી ચિઠ્ઠી, કોઈ એવું વૈષ્ણવ હશે તો હું તને દવા. એ કે કાકા પણ મારું નામ ન દેતા, ખરાબ લાગે ને, અમે કોઈનું એમ લેવાય નહીં, અમે વૈષ્ણવ છીએ. તું ચિંતા કરવા, તારું નામે નહીં આવે, મારું નહીં અમે, અને જે આપશે એનું નામે નહીં આવે. એટલે ઓલાએ પછી ઘરે જઈને ચિઠ્ઠી દીધી. આને બધો માલ વેચ્યો પણ આમ એનું ચિત્તામાં કે આ 20 વર્ષનો છોકરો આ ખે રોગ એટલે. તો પછી ઘરે આવ્યા એટલે ટિફિન પાછું હતું. એટલે કે આજ કાં ટિફિન ખોલ્યું નથી, કોઈ વૈષ્ણવ ઘરે કણકો લીધો છે? એ કે ના આજે ભૂખ નહોતી. એ કે દમે આજે કાંઈ ગમતું જ નહીં. એ કે શું થયું? એ કે ઉભો રે નાહી ધોઈ લો. નાહીને આવ્યા, ધોતી બંડી પહેરી, તિલક કર્યું. શું થયું? એ કે આવું થયું છે. તો કે હવે તો ઓલા મોટા ડૉક્ટર આપણા શહેરમાં રહીએ છે, એ તો એવું કહેતા હતા ખે રોગ મટી જાય છે. તો કે આ દવા એને બતાવીશ, જો દવા બરાબર હોય ને તો દમી આપણે કામ કરીએ. હું 2 ગામ વધુ ફરીશ. રોજ હું 1 ગામ જઈને પાછો આવતો રહું છું ને 3-4 વાગે. તો 2 ગામ ફરીને હું દમી સાંજે આવીશ. અને 1 ગામ ફરું ને જે મળે ને આપણે એ આપણે એ દીકરાનું નામ રાજુ હતું, આપણે રાજુ માટે દવા કરીએ. એ કે અરે આપણે 1 ટાઈમ નહીં ખાઈએ ને કરશું, એમાં હું મૂંઝાઉં છું, હાલો પ્રસાદ લઈ લ્યો. એ કે
પછી 2 જણાએ પ્રસાદ લીધો, ઠાકોરજીને ચરણસ્પર્શ દંડવત કર્યા, અને રાતે ડૉક્ટર મળે એટલે એને ઘરે ગયા. કારણ કે આ દમી કોક વાર એને ઘરે મહેમાન આવ્યા હા ના હોય તો વૈષ્ણવ હતા તો રોટલી કરવા જાય, કે કોક વાર પછી વૈષ્ણવ આવ્યા હોય તો એનું સમાધાન કરવા. એટલે ડૉક્ટર સાહેબે કીધું તમારે દવાના પૈસા ખર્ચવાના નહીં, ગમે ત્યારે સામાન્ય શરદી થઈ હોય તો અહીંયા આવવાનું, બીજે ખાઈ જા. અને નામાંકિત ડૉક્ટર એટલે 2 ગયા. એટલે કે તમે ફઈ આવો, એને છોકરો ફઈ કહેતા એટલે આ ડૉક્ટરે કે તમે ફઈ આવો. 2 ઢીલા. એટલે ડૉક્ટર કે નથી તબિયત બરાબર? સાહેબ મારી નાની તબિયત તો સારી જ. પછી આખી વાત કરી, પછી ઓલી ચિઠ્ઠી બતાવી. એ કે દવા તો એકદમ બરાબર છે, આ દવાથી 1 વર્ષ લેશે ને એને 100% સારું, એના ફર્સ્ટ સ્ટેજમાં જ ઓલા રિપોર્ટ બધા, એટલે મટી જ જશે, ચિંતા જ કરવા. પણ 3 ટાઈમ લેવી પડે. એ કે સાહેબ 1 વાર લે છે, એટલે એને 3 વારની દવા કેટલા થાય મહિને? એ કે આટલા થાય. એ કે સાહેબ તમે છે ને 1 વર્ષ સુધી દવા આપો અને અમે તમને હપ્તે હપ્તે પૈસા આપશું. કે ધનજીભાઈ કેમ આવું બોલ્યા? સાહેબ એ 2 દાડિયા કરે, 20 વર્ષનો છોકરો છે અને એને 2.5 વર્ષનો નાનો ટેણિયો છે. હવે એ 1 ટાઈમ જ લે છે, એટલે એ કે અઠવાડિયે 1-2 વાર. અરે ભાઈ એને કહી પછી આ તો 2nd સ્ટેજ ને 3rd સ્ટેજમાં જતા વાર ન લાગે. ડૉક્ટર કે તમારે દર મહિને એની 3 ટાઈમની દવા હું દઈશ, તમારે લઈ જવાની. અમારે તો આ બધું એમાં આવતા હોય ને એ બધી દવા આવે છે. એ કે સાહેબ થોડું અમારો વિનિયોગ થાય અને એને ખાવાનું. એ કે એણે બધું પૌષ્ટિક ખોરાક ખાવાનું. એટલે આ ધનજીભાઈ જાય ને એટલે બધું ફ્રૂટ લઈ જાય, સફરજન ને કેળા. શેમાંથી? ઓલું 1 ગામનું વધુ વેચે તો એ પૈસા જુદા રાખે. અને એને ઓલો નાનો 2.5 વર્ષનો ટેણિયો હતો ને તો રોજ એને 8 આના આપે. ત્યારે 8 આના શેર દૂધ આવતું હતું. એ કે આ તાર છોકરાને દૂધ પાજે. એ કે જો હું કાંઈ નથી કરતો, મોટા ડૉક્ટર છે ને એને ઓલા MR દઈ જાય ને એ દવા તને આપે છે. આમાં હું કે સાહેબ કોઈ પૈસા ખરે? કાકા તમારું નામ નથી આપ્યું ને? ના બટા, કાકા તમારા પૈસા નથી ને તમે આ કેટલી કાળી મજૂરી કરો તડકાના, સવારનું બંધા બપોરે કેવા એક બાજુ બેસીને ખાવ છો તમે, કોઈનું પાણી પીતા નથી, નથી ચા લેતા, નથી દૂધ લેતા. એ કે ભાઈ તું ચિંતા કરવા. 1 વર્ષ સુધી એણે 1 ગામમાં વધુ વેચ્યું અને આ બધું ફ્રૂટ ને બધું લઈ જાય એના માટે. વર્ષ પછી લઈ ગયો. એ કે હાલ તને ઓલા મોટા ડૉક્ટર પાસે બધા રિપોર્ટ કઢાવવાના નીલ હતું. એટલે પૈસાવાળાના જીવ સારા હોય છે એવું નથી. જેણે બીજાનામાં દ્રવ્ય વાપરવું હોય છે ને એ નિષ્કંચન હોય છે તોય વાપરે છે. તો મારું કહેવાનો આશય છે, આજનો લાવો લીજીએ રે કાલ કોણે દીઠી જ. મારા વાલા આજે આપણે 2 બેઠા છે, હમણાં કે ગયા 2 ક્યારે આની કોઈને ખબર છે? તો જેટલા બને એટલા ભગવત કાર્ય, સારા કાર્ય, અને કોઈ માટે ક્યારેય ખોટું ને ખરાબ બોલવું નહીં. તો મારા વાલા જીવનનો ભરોસો નથી. આજ કરે સબ કર. એનો તમને એક નાની વાત કરું. એક શેઠ હતા, હવે એટલો બધો પૈસો એટલે એણે સોનાની થાળીમાં કરાવડાવી આવડી 5 કિલોને, કે બધું લૂંટાઈ જાય, ખોટ જાય, છોકરાઓ કયામાં ન રહે, આ સોનું બોલશે. એટલે એક થાળી આવી કરાવી, 10 શેર. એ જમાનામાં શેર હતા 10 શેર, એટલે અત્યારના 5 કિલો. અને આટલી નાની સંદૂક હતી, પેટી. પહેલાં આવા કબાટ ને તિજોરી નહોતા, પહેલાં આવા પટારા હતા અને પેટી હતી. એટલે એની જે સંદૂક હતી ને પેટી, એમાં કપડાં ને એની અંદર ને એની અંદર ને એની અંદર એમ કરીને થાળી સોનાની મૂકી દીધી. એટલે એના ગુરુદેવે એવું કહ્યું કે તે થાળી લીધી, મને બતાવી, બધું સરસ,
પણ કોઈ સારા માણસને જમાડજે અને તને જે યોગ્ય લાગે એને તું દાન કરજે. દાન ન કરે તો આપજે. એ કે સારું. હવે છોકરાઓ તો પૈસો જેવો હોય એવા નીકળ્યા, લઈને વયા ગયા, બધા જુદા થઈ ગયા. એના વાઈફ લીલામાં પહોંચી ગયા, ના વૃદ્ધ થઈ ગયા, એકલા રહ્યા. ધંધો હાવના ઠેકાણે થઈ ગયો, કારણ કે છોકરા ઓટી વાળ પાક્યા. હવે શેઠ વિચાર કરે, હવે મને 60 તો થયા, ક્યારે જાવું કાંઈ ખબર નથી. તો ગુરુદેવે કહ્યું છે કે કોઈ સારા માણસને આમાં જમાડજે. તો એક સંત મહાત્મા આવ્યા ગામમાં, એટલે બધાએ કીધું કે ભાઈ તમારે ચોખ્ખું શુદ્ધ અને સારા પવિત્ર હાથે ખાવું હોય તો આ વૃદ્ધ બાપા, આ મના કાકા છે એના ઘરે જાઓ. એના ઘરે ગયા.